डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જ કહીશ તમને બધાને, કારણ કે આપણે જ્યારે કોઈ પણ નવી બાબત જાણવા ઈચ્છીએ છીએ, ઉત્સુક હોઈએ છીએ, એ બાબતની સમજ મેળવવા ઈચ્છીએ છીએ અને એ સમજ મેળવ્યા પછી જ્યારે આપણે આપણા જીવનમાં એને લાગુ પાડીએ છીએ અથવા તો એપ્લાય કરીએ છીએ, એપ્લિકેશન આપણે આજકાલ તો આપણા નોલેજનું એપ્લિકેશન સૌથી મહત્ત્વનું છે. ખાલી આપણી પાસે માહિતી હોવી એ નહીં, પણ એ માહિતીનો આપણા જીવનને વધારે સારી રીતે, વધારે બહેતર બનાવવા માટે આપણે ક્યાં એને એપ્લિકેશન કરી શકીએ એ મહત્ત્વનું છે. એટલે તમે આ રીતે આપણે મળ્યા છીએ એના માટે કયો શબ્દ યુઝ કરવો એ તમે જ મને કહેજો. હવે આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમ પ્રમાણે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર વિશે હું તમને થોડું આજે વાત કરીશ. હવે જ્યારે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ પછી કોઈ પણ યુનિવર્સિટી હોય તો એ અર્થશાસ્ત્રનો બેઝ બને છે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ અર્થશાસ્ત્રની આધુનિક કેટલી બધી બ્રાન્ચીસ કહી શકીએ, શાખાઓ વિસ્તરી ગઈ છે. એમાં એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમિક્સ એ બધું તો હતું જ, અથવા તો નવું પણ બને છે. પણ એમાં નેટવર્કિંગ આવે, એમાં કલ્ચર આવે, એમાં લેંગ્વેજ આવે, એમાં જિયોગ્રાફી આવે, એમાં સાયકોલોજી આવે, બધું જ આવે. એટલે ઇકોનોમિક્સ એ છે પોતે જ બહુઆયામી વિષય કહી શકાય, ઇઝ એ મલ્ટી ડાયમેન્શનલ સબ્જેક્ટ. એટલે ઇકોનોમિક્સનો સબ્જેક્ટ જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે માત્ર ઇકોનોમિક્સ એવો કોઈ સબ્જેક્ટ જ નથી. આ બધા પાસાઓ મળીને એક ઇકોનોમિક્સ બને છે. એટલે ઇકોનોમિક્સ પોતે જ એક બહુઆયામી એવો આપણે કહી શકીએ. આપણે કેલિડોસ્કોપમાં આપણે અલગ અલગ ડિઝાઇન રચાતી હોય એવો વિષય છે. રંગીન વિષય બની શકે જો આપણે એનું જ્ઞાન મેળવીએ અને આપણા જીવનમાં એને કઈ રીતે વણી લેવું એ કરીએ. તો આપણે એકમલક્ષી અને અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બે બાબતો હોય છે. એનો મતલબ શું? હવે તમે જુઓ કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ આખા બે અભ્યાસક્રમો આપણે કહી શકીએ. અર્થશાસ્ત્રનો આ બેઝ છે, આ ઉપર જ એમાં બધાનો અભ્યાસ થાય છે. જેમાં આજે આપણે જે યુનિટ કરવાના છીએ એ ફર્સ્ટ યુનિટ જે હોવું જોઈએ કે કોઈ પણ બાબતનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં આપણે એનો પરિચય લઈએ છીએ. તો આપણે એનો પરિચય લઈશું એકમલક્ષી અભ્યાસ અર્થશાસ્ત્રનો. જુઓ આપણે આગળ એમાં શું લેવાના છીએ. હવે આ એકમની રૂપરેખા આપણે જોઈએ તો આખા આ સેશનમાં આપણે શેનો અભ્યાસ કરવાના છીએ? તો સૌથી પહેલાં તો આપણે અભ્યાસ કરવાના છીએ એ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર, જે પેપર તમારું પેપર 3 બને છે. એનું આજે યુનિટ 1 કરીએ છીએ. એની રૂપરેખા છે. પહેલાં તો આપણે એનો અર્થ સમજવાના છીએ. વોટ ઇઝ માઇક્રો ઇકોનોમિક્સ, સ્કોપ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ અને ડિફરન્સ બિટવીન માઇક્રો એન્ડ મેક્રો ઇકોનોમિક્સ. જુઓ હું વચમાં સૂક્ષ્મ અને એકમલક્ષી અર્થશાસ્ત્ર અને એવું બધું કહેતા સીધી તમને ઇંગ્લિશમાં તમને વર્ડ્સ લઈ આવી. માઇક્રો ઇકોનોમિક્સ છે કે મેક્રો ઇકોનોમિક્સ છે કે ડિફરન્સ બિટવીન માઇક્રો એન્ડ મેક્રો ઇકોનોમિક્સ, એટલે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે બંને વચ્ચે તફાવત શું છે અને બંને વચ્ચેનો સંબંધ શું છે એ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ રીતે જ્યારે આપણે અભ્યાસ કરવાના છીએ ત્યારે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે માઇક્રો ઇકોનોમિક્સ એટલે શું. જો હું તમને કંઈક ને કંઈક તમારી એક્ટિવિટી તો આપું છું, હવે એ તમે ખાસ જોજો. આ વ્યાખ્યાઓ તો હું તમને કહીશ કે માઇક્રો ઇકોનોમિક્સ એટલે શું. તમારું એક કામ રહેશે કે માઇક્રો ઇકોનોમિક્સની વ્યાખ્યા બીજા કોઈ અર્થશાસ્ત્રીઓએ આપેલી છે. માઇક્રો ઇકોનોમિક્સનો અભ્યાસ કરતા હોય અથવા તો એને બેઝ તરીકે લઈ આવતા હોય એવા કોઈ અર્થશાસ્ત્રીનું નામ તમારા ધ્યાનમાં આવે છે? એ તમારી પ્રવૃત્તિ હું તમને DIY આપું છું. આપણે સૌથી પહેલાં જોઈએ વોટ ઇઝ માઇક્રો ઇકોનોમિક્સ. હવે માઇક્રો એટલે શું? માઇક્રો એટલે એનું ગુજરાતીમાં આપણે એને જ્યારે કહીએ છીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ અથવા તો સૂક્ષ્મ અર્થશાસ્ત્ર કહીએ છીએ.
અને મેક્રો એટલે શું કે જે મેક્રો એટલે એનું બૃહદ એને બહુ એઝ એ હોલ અભ્યાસ કરતો હોય, આખા અર્થતંત્રનો અભ્યાસ કરતો હોય, આખા દેશની આવકનો અભ્યાસ કરતો હોય, આખા દેશનું એગ્રીકલ્ચર પ્રોડક્શનનો અભ્યાસ કરતું હોય, એમ મેક્રો ઇકોનોમિક કહેવાય. પણ જ્યારે કોઈ પણ બાબતનો સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવે, એટલે એક વ્યક્તિગત અભ્યાસ કરવામાં આવે, ત્યારે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. એટલે અથવા તો એને સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર પણ કહેવાય છે. એક વ્યક્તિની આવક અથવા એક પરિવારની આવક અથવા એક પેઢીની આવક, એક દુકાનની આવક, તો એક વસ્તુની કિંમત, એક વસ્તુની માંગ, એક વ્યક્તિએ કરેલો ખર્ચ, આ બધું જ્યારે એક એ રીતે અભ્યાસ કરીએ છીએ ત્યારે ઇન્ડિવિજ્યુઅલ અભ્યાસ કરીએ છીએ, વ્યક્તિગત અભ્યાસ કરીએ છીએ, ત્યારે એ માઇક્રો ઇકોનોમિક્સનું કાર્યક્ષેત્ર બને છે. આપણે એવો અભ્યાસ કરીએ કે આખા ભારતની આવક, અને બીજી બાજુ આપણે અભ્યાસ કરીએ કે મારી આવક અથવા તો તમારી આવક અથવા તો તમારા પરિવારની આવક અથવા તો મારા પરિવારની આવક અથવા તો મારો પરિવાર જે ખર્ચ કરે છે તે, અથવા તો મારા ઘરની પાસે જે દુકાન છે એ દુકાનની આવક અને ખર્ચ. તો આખા ભારતમાં જેટલી દુકાનો છે, આખા ભારતમાં મિલ્કનું પ્રોડક્શન અને એક પરિવારમાં દૂધનો ઉપયોગ, તો આ બંને વચ્ચે બહુ મોટી ભિન્નતા છે. આપણે જે માઇક્રો ઇકોનોમિક્સમાં અભ્યાસ કરવાનો છે કે કોઈ એક વ્યક્તિ છે એ પોતાની આવક કઈ કઈ બાબતો ઉપર ખર્ચે છે, એક વ્યક્તિ છે એની આવક કઈ રીતે કમાય છે, આ બધા જે ડિસિઝન્સ છે એ વ્યક્તિ કઈ રીતે લે છે. એક પેઢી છે, ધારો કે એક દુકાન, આપણે એને પેઢી જ કહીએ, તમે જાણો છો અર્થશાસ્ત્રમાં. એક દુકાન હોય કે કોઈ કંપની હોય, એ કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, એ વસ્તુની કિંમત કેટલી રાખે છે. તો આ બે બાબતો, ધારો કે બજારમાં બધી જ વસ્તુની કિંમત વધે છે. બીજો પ્રશ્ન, બજારમાં ખાંડની કિંમત વધે છે, બજારમાં પશુપાલકોને કેટલી આવક થાય છે, અથવા તો ધારો કે કોઈના એક ઘરમાં ધારો કે 5 ગાય છે અને એના દૂધના વેચાણમાંથી એક પરિવારને કેટલી આવક થાય છે. તો સૂક્ષ્મ જ્યારે એકનો અભ્યાસ કરે છે એ છે માઇક્રો ઇકોનોમિક્સ, એકમલક્ષી, નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે, અથવા તો સૂક્ષ્મ અર્થશાસ્ત્ર, જે અર્થતંત્રના વિવિધ ઘટકોનો વ્યક્તિગત રીતે અથવા તો જુદો જુદો અભ્યાસ કરે છે, તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. તો આ થયું એકમલક્ષી અર્થશાસ્ત્ર. આપણે આગળ જોઈએ, સ્કોપ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે શું શું અભ્યાસ કરવાના હોઈએ છીએ, અથવા તો એકમલક્ષી અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? એક વ્યક્તિનો અભ્યાસ કરે છે, એક પેઢીનો અભ્યાસ કરે છે, એક ઉદ્યોગનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે ઉદ્યોગ એટલે શું તમને ખ્યાલ છે, પેઢી એટલે શું એ પણ ખ્યાલ છે. દાખલા તરીકે ઓટોમોબાઈલ, મારુતિ કારના વેચાણનો અભ્યાસ કરે છે, તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહી શકાય. અથવા તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો અભ્યાસ કરે છે, તો એ પણ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહી શકાય. પણ સામાન્ય બધા જ અર્થતંત્રના બધી જ વસ્તુઓના ઉત્પાદનનો અભ્યાસ થતો હોય એ સમગ્ર લક્ષ્યમાં આવે. તો એક વ્યક્તિનો અભ્યાસ, એક પેઢીનો અભ્યાસ, એક વસ્તુનો અભ્યાસ. દાખલા તરીકે આપણે જેમ હમણાં જોયું કે કોઈ એક પરિવારમાં શિક્ષણનું પ્રમાણ જાણવું હોય આપણે, તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કહી શકાય. પણ આખા ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ, શિક્ષણનું સ્તર એ જાણવું હોય તો મેક્રો ઇકોનોમિક્સનો વિષય બને. એટલે એક આમ દરેકનો જ્યારે જુદો જુદો અભ્યાસ કરે છે એ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર. એમાં આપણે આગળ જોઈએ તો શું જોઈએ, તમે આ બધી વસ્તુ જે અભ્યાસ કર્યો છે અત્યાર સુધી અથવા તો હવે કરવાના હશો, તો એ આ બધી બાબતો આવે છે. માંગનો નિયમ, આપણે માંગનો નિયમ શું બનાવીએ છીએ કે ધારો કે કોઈ એક વસ્તુની કિંમત બજારમાં વધે તો વ્યક્તિ તેની માંગ ઘટાડે છે. આપણે આખું એમ નથી કહેતા કે ધારો કે બજારમાં વસ્તુની કિંમત વધે, રાઈટ, ધારો કે બજારમાં વસ્તુની કિંમત વધે તો એક વ્યક્તિ પોતાની તે વસ્તુની માંગ ઘટાડે છે. આપણે એમ નથી કહ્યું
કે વસ્તુની, એ તો આપણે પછી નિયમ બનાવ્યો છે. માંગનો નિયમ જે જનરલાઇઝ થયો છે કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત વધે ત્યારે તે વસ્તુની માંગ ઘટે છે, એવો નિયમ ક્યારે બન્યો? એનો આપણે એક વ્યક્તિનો અભ્યાસ કર્યો કે આ વસ્તુની કિંમત વધી તો આ પરિવારમાં એની માંગ ઘટી. ચાલો બીજા પરિવારનો અભ્યાસ કરીએ, ચાલો આ એરિયાના બધા પરિવારોનો અભ્યાસ થયો, બીજા દેશનો અભ્યાસ કરીએ, આ વિસ્તારના બધા પરિવારોનો અભ્યાસ થયો. હવે આપણે એકનો અભ્યાસ કર્યો તો બધા પાસેથી એ જ નિયમ મળે છે કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે વસ્તુની માંગ ઘટે છે. એટલા માટે આપણે નિયમ બનાવ્યો છે. આમ જ્યારે પણ એક વસ્તુને બધા માટે સામાન્ય રીતે જે મોટા ભાગે લાગુ પડે છે એ માંગનો નિયમ આપણે લાગુ પાડ્યો છે. એ મૂળ અભ્યાસનું ક્ષેત્ર છે એકમલક્ષી અર્થશાસ્ત્રનું. પછી જ્યારે આપણે ખ્યાલ આવે કે આ તો દરેક વસ્તુમાં સમાન નિયમ છે, જ્યારે પણ કોઈ પણ વસ્તુની માંગ કિંમત વધે ત્યારે બધી જ વસ્તુની માંગ ઘટે છે, તો બધાને એ લાગુ પડે છે. પછી આપણે આગળ અભ્યાસ કર્યો, પછી ખ્યાલ આવ્યો કે નહીં, બધી વસ્તુમાં તો નિયમ લાગુ નથી પડતો. કેટલીક જીવન જરૂરિયાતની વસ્તુ એવી પણ હોય છે કે એની કિંમત વધે છતાં પણ માંગ નથી ઘટતી. તો આપણે એ રીતે એકના અભ્યાસના આધારે આપણે માંગનો નિયમ બનાવ્યો, એને જનરલાઇઝ એનું સ્વરૂપ બનાવ્યું. પણ એ અભ્યાસનું ક્ષેત્ર કેવી રીતે બન્યું છે? તો માઇક્રો ઇકોનોમિક્સ. હવે સૌથી પહેલાં બધાનો, આખા ભારત દેશનો એક સાથે અભ્યાસ નથી કર્યો કે બધા જ્યારે થઈ શકે એવો થઈ શકે, વ્યક્તિથી સમષ્ટિ જઈ શકાય અને સમષ્ટિથી વ્યક્તિ પણ આવી શકાય. કે ધારો કે બધા સામાન્ય રીતે દરેક વ્યક્તિ એવું કરે છે કે વસ્તુની કિંમત વધે ત્યારે બધા મોટા ભાગે માંગ ઘટાડતા હોય, પણ આ વ્યક્તિનો આપણે અભ્યાસ કરીએ તો એ પોતાની માંગ, વસ્તુની કિંમત વધે તો પોતાની માંગ ઘટાડે છે કે વધારે છે? હવે આપણે બધાનો અભ્યાસ કર્યો તો હવે સમષ્ટિનો અભ્યાસ કર્યો અને આપણે વ્યક્તિ પર આવી શકીએ, એ પણ અભ્યાસ થઈ શકે. પણ જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર આપણો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એક વ્યક્તિનો આપણે અભ્યાસ કરીએ છીએ, એક પેઢીનો આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર છે? ઉત્પાદન ખર્ચનો નિયમ. હવે પેઢી ઉત્પાદન કરે છે, બજારમાં તમને ખ્યાલ છે કે ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. હંમેશા ઘણી વખત હું વસ્તુનું ઉદાહરણ આપું છું કે બજારમાં આપણને ઘણા બધા સોર્સમાંથી દૂધ મળે છે. દાખલા તરીકે અમુક ડેરીનું દૂધ હોય, પાઉચમાં આવતું હોય, તો ડેરી પણ કેટલી બધી ડેરી પોતાનું પ્રોડક્શન ઉત્પાદન કરીને ખર્ચ કરે છે. ઘણા છૂટક વેપારીઓ પોતાની ત્યાં પશુપાલનનો વ્યવસાય કરતા હોય, એ દૂધનું વેચાણ કરતા હોય. તો દરેક પેઢી માટે, દરેક પશુપાલક માટે શું દૂધનો ઉત્પાદન ખર્ચ સરખો આવતો હશે? આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણી આજુબાજુ ક્યાંય ધારો કે કોઈનું પશુપાલનનો વ્યવસાય હોય, એની પાસે 5 કે 10 ગાયો હોય, ભેંસો હોય અને એ છૂટક ઉત્પાદન દૂધનું વેચાણ કરતા હોય. 10 લીટર દૂધના ઉત્પાદનનો ખર્ચ એ પરિવાર જે પશુપાલનનો વ્યવસાય કરે છે એનો કેટલો આવતો હશે? 10 લીટર દૂધના ઉત્પાદનનો ખર્ચ, અને એ 10 લીટર દૂધનું વેચાણ કરે તો એ ભાઈને કેટલી આવક થતી હશે? આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે એક મોટી જાયન્ટ કંપની છે, અમૂલનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. એનો 10 લીટર દૂધ ઉત્પાદનનો ખર્ચ કેટલો? અમૂલને 10 લીટર દૂધના વેચાણમાંથી અમૂલને કેટલી આવક થાય? તો આ બધી બાબતોની આપણે સરખામણી કરી શકીએ. જુઓ, બંનેનું પ્રમાણ સરખું છે. આ ભાઈ છે તેને ત્યાં પોતે નાના પાયા પર પશુપાલનનો વ્યવસાય કરે છે, 10 લીટર દૂધનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એક બાજુ બહુ જ મોટી કંપની છે, એ બંને, એનું પણ 10 લીટર દૂધનું ઉત્પાદન ખર્ચ, ત્યાં સેંકડો લીટરનું દૂધ ઉત્પાદનનું વેચાણ થતું હોય અને ઉત્પાદન થતું હોય, પણ બંનેનો ખર્ચ અલગ આવે. બંને પેઢી છે. તો દરેક વ્યક્તિ, હવે આપણે એવું તો ક્યાંય છે નહીં કે કોઈ એક વ્યક્તિ દૂધ ઉત્પાદન ને વેચાણ કરી શકે નહીં. આ ખુલ્લું બજાર છે, હરીફાઈ છે, દરેક વ્યક્તિ પોતે ઉત્પાદન અને વેચાણ કરી શકે છે દૂધનું. હવે એમાં શું કરે છે કે દરેક વ્યક્તિની અથવા તો દરેક પેઢીની, જેની પાસે 5 ગાય છે એ પણ એક પેઢી છે, અમૂલ પણ એક પેઢી છે, પણ બંનેની ઉત્પાદન ખર્ચની રેખાઓ અલગ અલગ હશે.
પેલા જે 5 ગાય સાથે જે દૂધનું ઉત્પાદન અને વેચાણ કરે છે એના ખર્ચની રેખા અમૂલના ખર્ચની રેખા કરતાં અલગ હોય, સ્વાભાવિક છે. એટલે બંનેનો એકમલક્ષી જ અભ્યાસ કરવાનો થાય. એનો સમગ્રલક્ષી અભ્યાસ તો કે ભારતમાં દૂધનું કુલ ઉત્પાદન કેટલું, એમાં એવું ના આવે કે માત્ર અમૂલનું જ ગણતરીમાં લેવાય, એવું નહીં. આ ભાઈ છે એના દ્વારા પણ જે દૂધનું ઉત્પાદન થાય છે એ ગણતરીમાં ચોક્કસ લેવાય. તો બંનેનો આપણે સમાન ઉત્પાદન ખર્ચની રેખા ના આવે, તો પેઢીએ ઉત્પાદન ખર્ચની રેખાઓ અલગ હોય છે. એટલે અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો થાય. એટલે આ અભ્યાસ ક્ષેત્ર બને છે એકમલક્ષી અર્થશાસ્ત્રનું. પછીનો મુદ્દો છે બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણ. ફરીથી આપણે એ જ ઉદાહરણ આગળ વધારીએ કે 1 લીટર દૂધની કિંમત અમૂલ કેટલી રાખે છે અને 1 લીટર દૂધની કિંમત જે ભાઈ પશુપાલનનો વ્યવસાય કરે છે, જે આપણા ઘરની નજીકમાં છે, એ બંનેના દૂધનો 1 લીટરનો ભાવ કેટલો. બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે, રાઈટ? તો ઉત્પાદન ખર્ચ પેલા બંનેને, અમૂલને જોઈએ કે પેલા ભાઈને જોઈએ, બંનેનું ઉત્પાદન જ્યારે થાય છે દૂધનું, ત્યારે એ લોકોને દૂધના સ્ટોરેજ, સંગ્રહનો ખર્ચ, પરિવહનનો ખર્ચ એટલે કે ગ્રાહક સુધી પહોંચાડવાનો ખર્ચ, આ બધા અલગ અલગ હશે. એ બધું એ વસ્તુની કિંમતમાં આવરી લેવાતું હશે. એના આધારે વસ્તુની કિંમત કેટલી નક્કી થાય છે એ જોવાનું છે. બંને વચ્ચે ડિફરન્સ કેટલો હોય છે એ અભ્યાસનો વિષય છે. ડિફરન્સ છે તો શા માટે છે એ પણ અભ્યાસનો વિષય છે. અત્યારે કહેવાનો મતલબ એ છે કે બંને વ્યક્તિગત અભ્યાસની બાબતો છે. એમાં સમગ્રલક્ષી ના આવે કે બધા જ દૂધ એક જ સરખા ભાવે મળે. એમાં ફેટનું પ્રમાણ હોય તો અમૂલ ખુદ અલગ અલગ પ્રમાણના ફેટની જે પ્રોડક્શન હોય મિલ્કનું, એની કિંમત અલગ અલગ રાખે છે. તો સ્વાભાવિક છે કે આમાં બજારમાં વસ્તુની જે કિંમત નક્કી થાય છે એ પણ અલગ અલગ બાબત છે. પછી જ્યારે આપણે કહીએ કે બજારમાં બધી જ વસ્તુઓની કિંમતો તો વધે છે, એક વસ્તુની કિંમત ઘટી તો બીજી બધી વસ્તુની કિંમતો ઘટે એવું હોતું નથી. આપણે એવા અનુભવો ઓછા હોય છે કારણ કે બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે બજારમાં જ્યારે પેટ્રોલની કિંમત વધે છે ત્યારે બાકીની બધી વસ્તુઓની કિંમત પણ વધે છે. એનું કારણ શું? કારણ કે પેટ્રોલ અથવા તો ડીઝલ, કોઈ પણ જે ફ્યુલ હોય છે એ દરેક વસ્તુના પરિવહનમાં સંકળાયેલું હોય છે. એટલા માટે પેટ્રોલની કિંમત વધે તો ખાંડની કિંમત પણ વધે, કાપડની કિંમત પણ વધે. આપણા ઘરે જે ઇલેક્ટ્રિશિયન આવે છે રિપેરિંગ માટે, એની પણ પોતાના સર્વિસ ચાર્જમાં વધારો થાય. એટલા માટે બધી વસ્તુની કિંમતમાં એકસાથે વધારો થતો હોય એવું આપણે જાણીએ છીએ. પણ આર્થિક દ્રષ્ટિએ, અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો જરૂરી નથી કે પેટ્રોલની કિંમત વધે તો આપણા ઘરે ઇલેક્ટ્રિશિયન આવે એની પણ સર્વિસ ચાર્જ એનો પણ વધે. એનો સર્વિસ ચાર્જ ન વધ્યો હોય પણ એનો પરિવહન ખર્ચ વધ્યો હોય જે આપણી પાસેથી વસૂલ કરે. તો એ રીતે આપણે જોઈએ કે એક વસ્તુની બજારમાં કિંમત કેવી રીતે નક્કી થાય છે. એટલા માટે જ ઘણી વખત આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ એ આપણી ઘરે નજીકના બજારમાંથી ખરીદવી કે દૂરના બજારમાંથી ખરીદવી, એ ડિફરન્સ જોવાનો રહેતો. અત્યારના આધુનિક સમયમાં જોઈએ તો આપણે તો ઓનલાઈન ખરીદી કરીએ છીએ. આપણે કોઈ પણ જગ્યાએથી આપણે ખરીદી કરીએ છીએ ત્યારે એક બાબતની કમ્પેરિઝન કરવાની રહે કે એમાં ડિલિવરી ચાર્જ કેટલો આપેલો છે. જો ડિસ્ટન્સમાં ફેર થાય, જો ડિસ્ટન્સ બદલે તો ડિલિવરી ચાર્જમાં જે ફેરફાર થતો હોય એ વસ્તુની કિંમતમાંથી અલગ કરવાનો થાય. તો વસ્તુની કિંમત, એક વસ્તુની કિંમત અલગ અલગ હોય છે અને બજારમાં એ નક્કી પણ અલગ અલગ રીતે થતી હોય છે. આગળ જોઈએ તો આપણે હવે એક બાબત એ જોવાની રહે કે આપણે એક બાબત નક્કી કરીએ કે ધારો કે એક વ્યક્તિની આવક, મારી આવક, તમારી આવક, તમારા પડોશીઓની આવક, મારા પડોશીઓની આવક, આપણે બધાની એક વ્યક્તિગત આવકનો અભ્યાસ કરીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં. પણ આપણે બીજી બાબત જોઈએ છીએ કે આપણે રાષ્ટ્રની આવકનો પણ અભ્યાસ કરીએ છીએ. આપણા બધાની આવકોનો સરવાળો કરીએ છીએ. તો એક વસ્તુની જ્યારે કિંમતનો અભ્યાસ કરતા હોઈએ
તો પછી અલગથી બધી વસ્તુઓની કિંમતોનો સરવાળો કરીને સામાન્ય ભાવ સપાટીનો અભ્યાસ કરવાની કોઈ જરૂર ખરી? જો આપણે એક એક વ્યક્તિગત આવકનો અને એક એક વ્યક્તિગત ખર્ચનો અભ્યાસ કરતા હોઈએ તો એ રીતે શું આપણે આખા રાષ્ટ્રની આવકનો, આખા રાષ્ટ્રની વસ્તુની સામાન્ય ભાવ સપાટીનો, જેને આપણે ફુગાવો મંદી કહીએ છીએ, સામાન્ય ભાવ સપાટીનો અલગથી અભ્યાસ કરવાની જરૂર ખરી? એની જરૂર હોય છે, કારણ કે ઘણી વખત જે એક માટે લાગુ પડે છે એ બધા માટે લાગુ નથી પડતું. જે બધાને સામૂહિક રીતે લાગુ પડે છે એ એકને લાગુ નથી પડતું. એના માટે બહુ ફેમસ એક એક્ઝામ્પલ છે કે દાખલા તરીકે આપણે જે આવક કમાઈએ છીએ એમાંથી આપણે થોડું ઘણું બચાવીએ છીએ, તો એ બચત છે આપણી વ્યક્તિગત રીતે આપણે ફાયદો કરે છે. પણ હવે આખો દેશ એમ જ વિચારે કે ના, આપણે બચત જ કરવી છે, બધા ખર્ચ ઓછો કરે, તો એનાથી અર્થતંત્ર ફરતું અટકી જાય, અર્થતંત્રની ઝડપ ઘટી જાય, અર્થતંત્રની ક્રિયાઓ અટકી જાય. એટલે એક વ્યક્તિ ઓછો ખર્ચ કરે તો એ વાંધો ના આવે, પણ આખું અર્થતંત્ર ઓછો ખર્ચ કરે એ પ્રશ્ન ઊભો થાય, કારણ કે એના કારણે જ એ મંદી ઊભી થાય છે. જે મંદીનો ગાળો આવે છે એમાં એવું જ હોય છે કે બધા બચત જ કરે છે, કોઈ ખર્ચ કરતું જ નથી. તેવી રીતે આપણે જ્યારે રાષ્ટ્રની આવકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તમને ખ્યાલ હશે કે અત્યારના સમયમાં આપણે એવું બધું ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે અમુક ધનપતિ અથવા તો અમુક કુબેરોની આવકમાં કોરોના કાળમાં પણ આટલા ટકા 14% વધારો થયો. પણ આપણી વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગના લોકોની આવકમાં ઘટાડો થયો છે. તો સાચું શું? બંને સાચું. હવે આખા રાષ્ટ્રની આવક જોવા જઈએ તો રાષ્ટ્રની આવક પહેલાં 14% જે આવકમાં વધારો થયો છે એ રીતે રાષ્ટ્રની આવક વધી છે, કે ઘણા બધા લોકો જેની આવક સદંતર બંધ થઈ ગઈ છે અથવા ઓછી થઈ ગઈ છે એ રીતે રાષ્ટ્રની આવકમાં પણ ઘટાડો થયો છે? તો રાષ્ટ્રની આવક જે છે એ સરેરાશ બતાવે છે. રાષ્ટ્રની આવક સ્થગિત થઈ ગઈ છે, જીડીપીમાં ઘટાડો, નેગેટિવ દર, તો એ બધામાં પહેલાં 14% લોકો જેની આવક વધી છે એ લોકોની આવક સમાવિષ્ટ નથી થતી, તો થાય છે. એટલા માટે કરીને જ્યારે પણ આખું જનરલ અભ્યાસ કરવામાં આવે અને એકનો અભ્યાસ કરવામાં આવે, એ બંનેમાં મોટો ડિફરન્સ હોય છે. તેમ છતાં બંને વચ્ચે સંબંધ તો હોય છે. આપણે જે રીતે ચર્ચા કરી, હવે ધારો કે એક વસ્તુની માંગ વધે તો બધી વસ્તુની માંગ વધે. હવે ઉદાહરણ તમને બતાવું કે ધારો કે બજારમાં કાપડની માંગ વધે તો શું દવાઓની માંગ પણ વધે ખરી? આમાં યસ ઓર નો બંને પણ હોઈ શકે. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કાપડ ખરીદતા હોય, તો જ્યારે કાપડના જે વેપારી છે એની તો આવક વધે. હવે એની આવક વધે એટલે કદાચ એ પોતાની કોઈ બીમારીનો ઈલાજ કરવાનું શક્ય ન બનતું હોય, એના કારણે દવાઓ ખરીદતા ન હોય, તો હવે દવાઓની માંગ વધી શકે છે. એટલે આ રીતે આમ પ્રથમ નજરે જોવા જઈએ તો એક વસ્તુની માંગ અને બીજી વસ્તુની માંગ વચ્ચે ક્યારેક કોઈ સંબંધ ન હોય એવું પણ બની શકે. કાપડની માંગ અને દવાઓની માંગ, રાઈટ? પણ ક્યારેક બધી આખા ઇકોનોમીમાં જોઈએ તો બંને વચ્ચે સંબંધ તો છે. અભ્યાસનો વિષય કહી શકાય આ. બીજો પ્રશ્ન કે ધારો કે એક વ્યક્તિની આવકમાં ફેરફાર થાય તો બધાની આવકમાં ફેરફાર થાય. યસ ઓર નો બંને સાચા છે. તો આમાં બંનેનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એ એવું સૂચવે છે કે માત્ર એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ કે માત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ એવું ન થઈ શકે. અર્થશાસ્ત્રનો અભ્યાસ અથવા તો અર્થતંત્રનો અભ્યાસ, અર્થશાસ્ત્રનો તો અભ્યાસ નથી, અર્થતંત્રનો અભ્યાસ જે કરતું હોય તે શાસ્ત્ર. તો અર્થતંત્રનો અભ્યાસ કરવા માટે એકમલક્ષી અને સમગ્રલક્ષી, માઇક્રો અને મેક્રો બંનેની સમાન જરૂરિયાત છે, બંનેનું સમાન મહત્વ છે. તો આપણે જ્યારે એક વસ્તુનો અભ્યાસ કરીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. હવે ધારો કે તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે અચાનક જ આપણને ખ્યાલ આવે કે કોઈ એક શહેરમાં અથવા તો કોઈ એક વિસ્તારમાં બધા વેપારીઓનો સર્વે કરવામાં આવે અને આપણે સર્વેનું એવું તારણ નીકળે કે બજારમાં ખાંડનું વેચાણ ઘટી ગયું છે. તો એવું કેવી રીતે થયું? ખાંડનું વેચાણ ઘટી ગયું તો શું બાકી બધીની વસ્તુઓનું વેચાણ ઘટી ગયું?
તો એનું કારણ શોધવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે અત્યારે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, ખાંડનો ઉપયોગ ઓછો કરે છે. અથવા તો આપણે બીજી રીતે પણ કહી શકીએ કે નહીં, અત્યારે ઘણા બધા લોકોની આવકમાં ઘટાડો થયો છે, એટલા માટે લોકો ખાંડનો ઉપયોગ ઓછો કરતા થયા છે. હવે માત્ર ખાંડનું ઉત્પાદન વેચાણ જ ઘટ્યું છે કે બીજી બધી વસ્તુઓનું પણ વેચાણ ઘટ્યું છે? તો અહીંયા એક વસ્તુનો તો આપણે અભ્યાસ કર્યો, પણ આપણે જ્યારે સરખામણી કરતા હોઈએ, એના અભ્યાસનું કારણ શોધતા હોઈએ, ત્યારે બીજી બધી વસ્તુઓનો અભ્યાસ પણ, એની માંગ, એની આવક, એક વ્યક્તિએ તો માંગ ઘટાડી, બીજી બધી વ્યક્તિએ પણ ઘટાડી કે કેમ? બરાબર, આ રીતે એનો આપણે અભ્યાસ કરી શકીએ. એટલે બંને વચ્ચે સંબંધ છે. માત્ર એકમલક્ષી અર્થશાસ્ત્ર, માત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી શકાય નહીં. પછી છે કે એક એકમનો સરવાળો કરીએ તો સમગ્ર વિશે માહિતી મળી જાય, તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અલગથી અભ્યાસ જરૂરી છે. આ વિશે આપણે હમણાં જ ચર્ચા કરી કે જેમ બચત, આપણી એક વ્યક્તિ માટે બચત સારી બાબત છે, પણ આખો દેશ બચત કરવા લાગી જાય તો અર્થતંત્રમાં મંદી વ્યાપી જાય. એટલે જે એક માટે સાચું અને યોગ્ય છે, એનું પરિણામ સમગ્ર માટે અલગ પણ હોઈ શકે. બીજી બાબત આપણે પણ જોઈ કે કોરોના કાળમાં પણ અમુક ધનપતિ કુબેરોની આવકમાં વધારો થયો, આપણે ન્યૂઝ જાણ્યા, પણ આપણે જોઈએ છીએ કે એનાથી રાષ્ટ્રની આવકમાં કોઈ વધારો નથી થયો, એનાથી રાષ્ટ્રની સમગ્ર આવકમાં વધારો નથી થયો, અથવા તો એ લોકોની આવક વધી, પણ ભારતમાં બીજા ઘણા એવા લોકો છે કે જે લોકોની આવકમાં ઘટાડો પણ થયો છે. એટલે એક સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર બંનેનું પોતપોતાની રીતે મહત્વ છે જ. તેમ છતાં આપણે જ્યારે જનરલાઇઝ કરવા જઈએ, કારણ કે બધી વસ્તુઓ એકસાથે જોડાયેલી છે. હવે ધારો કે એક વ્યક્તિની આવક સ્થિર છે, પણ પેટ્રોલના ભાવ વધ્યા એટલે એનો પરિવહન ખર્ચ વધશે. પરિવહન ખર્ચ વધશે, પણ એની જો સામે આવક નહીં વધે તો એ બીજી કોઈક વસ્તુની માંગ ઘટાડવાના જ છે. એ માંગ ઘટાડશે એટલે આપણે કહી શકીએ કે પેટ્રોલના ભાવ વધ્યા એટલે કાપડની માંગ ઘટી. પેટ્રોલના ભાવ વધ્યા એટલે કાપડની માંગ ઘટી. પેટ્રોલના ભાવ વધ્યા એટલે શાકભાજીની માંગ ઘટી. આમાં બંને વચ્ચે એ રીતે સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે આ એક પ્રાથમિક પરિચય આપ્યો છે. તમારો અભ્યાસક્રમ છે એકમલક્ષી અર્થશાસ્ત્રનો, કે જેમાં આપણે વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે, બજારમાં વસ્તુની ઉત્પાદનમાં પેઢી વસ્તુની કિંમત નક્કી થાય, પછી સાધનોની કિંમત પણ નક્કી થાય. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને વેતન આપીએ છીએ તો બજારમાં વેતન બધાને સરખું નથી હોતું, પણ એક વ્યક્તિની વેતન કેટલું મળે છે એ કેવી રીતે નક્કી થાય? બધાને વેતન વધારો સરકાર આપે એ એક નિર્ણય છે, પણ દરેકને એક સરખો વેતન વધારો ન આપે. ધારો કે સરકાર કરવેરામાં છૂટછાટ આપે, પણ બધાને એક સરખી ન આપે. તો ઘણી બધી બાબતોની રીતે આપણે ચર્ચા કરવાના છીએ. એકમલક્ષી અર્થશાસ્ત્રના અન્ય એકમો અને વિષયો સાથે આપણે ફરીથી મળવાના છીએ. ત્યાં સુધીનો તમારો સમય ઘણો જ સારો, આનંદદાયક અને જ્ઞાનપ્રદ રહે તેવી મારી શુભેચ્છાઓ. આભાર. स्वाध्यायः परमं तप